इमेज मोकली छे जेपीजी फॉर्मेट में, है ने? हाँ सर। बराबर। तो तमे शब्द जेनी चर्चा करवाना छे तमारा धोरण 10 गुजराती जे द्वितीय भाषानो जे सिलेबस छे ए सिलेबसनी अंदर जेटला शब्द समूह छे ते बधा शब्द समूह में लखी लीधा छे। तमने एनो फोटो पाड़ी एने मैं तमने सेंड कर्यो छे, तमे एमांय जोई शकशो। અને આજે આપણે દરેક લેસનના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોવાના છે। આ આપણને 2 માર્ક્સની અંદર પ્રશ્ન તમારો પૂછાતો હોય છે, તો તમે આ તૈયાર કરશો તો તમને આરામથી 2 માર્ક આમાં મળી શકે। ચાલો આગળ જોઈએ। પીળા રંગનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પીતાંબર। વૃંદા એટલે કે તુલસીથી ભરેલું વન, વૃંદાવન। કાને પહેરવાનું એક ઘરેનું કુંડળ, ગિરી એટલે કે પર્વત ને ધારણ કરનાર ગિરિધર। કસબના ભરતવાળું જરકસી, બરાબર છે, જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી, કુંજ ગલી। જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી એટલે કુંજ ગલી। આખું લોક એટલે સકળ લોક। બીજો પાઠ છે શરણાઈના સૂર, જેની અંદરના શબ્દ સમૂહ જે છે એ આપણે કહીએ। કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળ દીવો લે છે તે, રામન દીવડો। ઘરની પાછલી દિવાલ, પછીત। માથે બાંધવાનું કપડું, માથા બાંધનું। રેશમી દોરાથી કરેલું ભરત કામ, હીર ભરત, રેશમ ભરત। જરીના કસબ વાળું, જરિયન। ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગ રખું એટલે જામો। ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ ગલોફું। 4 આણીનો જૂનો સિક્કો એટલે પાવલી અથવા તો પાવલું। બેઠા ઘાટની નાની લોટી, ટબુડી। જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ, વિધુર। સ્ત્રીના કપાળમાં કંકુ ન કરાતો લેપ, સ્ત્રીના કપાળમાં કંકુનો કરાતો લેપ એટલે પિયળ। મરણ પછી જે કપડું ઓઢાડે તે, કફન। નવી પરણેલી સ્ત્રી, નવોઢા। જેનામાં જીવ નથી તે, નિર્જીવ। કળી ન શકાય તેવું, અકળ। સૌભાગ્યવતી સ્ત્રી, સુહાગન। ઘરની બાજુની દિવાલ, કરો। સ્ત્રીઓની સર્વસાધારણ સાડી કે ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એટલે પટકૂડ, પટકૂડ। ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો એટલે કાંખ। પગે કરવામાં આવતી કંકુની અર્ચા એટલે પિયળ। તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ એટલે કે ડમરો કે મરવો। શુભ કામ માટે ઘરેથી તૈયારી સાથે નીકળવું, સોઢવું। આ શરણાઈના સૂર બીજો પાઠ જે છે એના શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા। હવે ત્રીજો પાઠ પ્રયાણ, એના શબ્દ સમૂહ માટે એક શબ્દ। કહી ન શકાય તેવું, અકથ્ય। આગથી ચાલતી ગાડી, આગ ગાડી। જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા। મસાલા રાખવા માટેની પેટી, મસાલિયું। જ્ઞાન વગરનો કે જ્ઞાન ન હોવું તે, અજ્ઞાન।
આ ત્રીજો પાઠ જે છે એના શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા. જીવન અંજલિ થાજો ચોથી કવિતા જે છે તમારું એના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા એટલે અંજલિ. થાક્યા વિના વન થાક્યા. વહેતા પાણીમાં થતી ઘૂમરી કે વમળ અથવા તો પાણીમાં ઉત્પન્ન થતા વલયો એટલે વમળ. હૃદયના ધબકારા થવા તે સ્પંદન. સાંકડો પગ રસ્તો, સાંકડો પગ રસ્તો એટલે કેડી. લેસન 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ. ફક્ત પોતાના ઉપર જ આધાર રાખનારું એટલે સ્વાવલંબી અથવા તો સ્વાશ્રયી. બીજું છે વિદ્યાર્થીને ભણવા માટે આપવામાં આવતી સરકાર તરફથી આર્થિક મદદ એટલે શિષ્યવૃત્તિ. વેપાર ધંધા વગેરેમાં રકમ લઈને ખરીદ વેચાણ કરતી વ્યક્તિ દલાલ. વેતન લીધા વગર કામ કરનાર માનદ સેવા. ડગે નહીં તેવું અડગ. સ્વપ્ન જોનાર સ્વપ્ન દ્રષ્ટા. સત્ય માટે કરાયેલી લડત સત્યાગ્રહ. કપડાની ઝાપટથી સાફ કરવું એટલે કે ઝાપટવું. ઉપર મુજબ અથવા તો ઉપર દર્શાવેલ તો એના માટે ઉપરયુક્ત. ચાલતું આવેલું પ્રચલિત. જેનું મૂલ્ય ન થઈ શકે તેવું અમૂલ. જેનું મૂલ્ય ન થઈ શકે તેવું અમૂલ કે અમૂલ્ય. સારી સ્થિતિ કરનાર કે ઉદ્ધાર કરનાર ઉદ્ધારક. પ્રભાવની અસરમાં આવેલું પ્રભાવિત. તાલમેલથી સાથે કાર્ય કરવું કે એકબીજાને સહકાર આપવો જુગલબંધી. એકથી વધારે એકાધિક. સાથે મળીને કામ કરતો માનવ સમૂહ સંગઠન. સાથે મળીને કામ કરતો માનવ સમૂહ એટલે સંગઠન. લાંબી આવરદા વાળું ચિરંજીવ. ત્યાર પછી આગળ છે વ્યક્ત થયેલો પ્રતિભાવ પ્રતિસાદ. કામ કરવાની રીત એટલે કાર્ય પ્રણાલી. લેસન નંબર 6 સામગ્રી તો સમાજની છે ને. જોઈએ એક વસ્તુ બીજી વસ્તુ પર દબાવતા ઉઠતી પ્રતિકૃતિ કે એની અસર. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે છાપ. ખનખોદ કરનારું કે દોષ શોધનારું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ખણખોદિયું. લોકોની ભીડ ગીર્દી. યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલન એટલે કે યુરો. હલબલાવી સભાન બનાવવા જગાડવું. હલબલાવી સભાન બનાવવા જગાડવું તેનો અર્થ છે ઢંઢોળવું. ચાલો આગળ છે પતિ અને પત્ની દંપતી. પતિ અને પત્ની દંપતી. આગળ છે જીવમાં જીવ આવવો પાઠ એટલે કવિતા જે છે તે. ઘુમરી લઈ વાતો ભારે પવન વંટોળ કે ચક્રવાત. સાપને રહેવા માટેનું ઘર રાફડો. પક્ષીઓનો માળો નીડ.
વરસાદના છાંટા ફોરા. સુરત તો બધે સરખા પાઠમાં છે. ખર્ચ કરવા માટેની રકમ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ખર્ચી. નથી પાઠમાં જોઈએ જ્યાં રસોઈ બનાવવામાં આવે તે જગ્યા એટલે રસોડું અથવા તો પાકશાળા. છૈયા છોકરાવાળું એટલે બચરવાળ કે વસ્તારી. ત્યાર પછી આગળ છે સંતતિ ન હોય તેવી સ્ત્રી વાંझની. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી વિધવા. મોટી બૂમ પાડવી તે ના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે હાકોટો. હવે લેસન છે 11 દીવાનખાનામાં. એના માટે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ મુલાકાત માટેનો બેઠકનો ઓરડો દીવાન ખાનું. જબક જ્યોત પાઠ 12. જે ડગે નહીં તેવું અડગ. સહન ન થઈ શકે તેવું અસહ્ય. પૂર્વગ્રહ રહિત છે તે તટસ્થ. ઉષ્ણતામાન માપવા માટેનું સાધન. ઉષ્ણતામાન માપવા માટેનું સાધન એટલે થર્મોમીટર. સામાના કલ્યાણની ભાવના શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે આશીષ. ફીકું પડી ગયેલું મ્લાન. એકી નજરે જોયા કરવું તે ટાંકવું. 24 મિનિટનો સમય ઘડી. નાની ધજા એટલે પતાકા. બોલવું નહીં તે અબોલા. ફિકર વગરનું બેફિકર. લેસન નંબર 13 છે ક્યારે વાગી. કવિતા જે છે એની અંદરના શબ્દ સમૂહ જોઈએ. રાત્રિનો મધ્ય ભાગ મધરાત. સાંજની વેળા સંધ્યાકાળ. અનાજ ભરવા માટેનું માટીનું મોટું વાસણ કોઠી. જેનો પતિ જેને પતિનો વિરહ થયો હોય તેવી સ્ત્રી વિરહિણી અથવા તો વિજોગન. જેને પતિનો વિરહ થયો હોય તેવી સ્ત્રી વિરહિણી અથવા તો વિજોગન. લેસન 14 જેઠીબાઈ. કામ કઢાવી લેવાની કળા કુને. કામ કઢાવી લેવાની કળા એટલે કુને. અંધાર્યા પક્ષનો છેલ્લો દિવસ અમાસ. કળ કારીગરી વાળા ઉદ્યોગ એટલે હુન્નર. બહાદુર સ્ત્રી વીરાંગના. જુલમ કરનારું જુલમી. જ્ઞાન વિનાનું અજ્ઞાની. હઠ ધરાવનાર હઠાગ્રહી. હઠ ધરાવનાર હઠાગ્રહી. આપ ખુદ વર્તન કરનાર આપ ખુદી. આધાર વિનાનું નિરાધાર. ડરે નહીં એવું નીડર. લેસન નંબર 16 પ્રાણનો મિત્ર કાયમ મુસાફરી કરનાર. કાયમ મુસાફરી કરનાર ચિર પથિક. ત્યાર પછી બીજું છે સમાન ગુણ લક્ષણ હોવાપણું પ્રતિરૂપ. ત્રીજું છે જેમાં સમયની મર્યાદા ન હોય તેવું નિરઅવધિ અથવા તો અનંત. પાલન કરનાર ધાત્રી. નવો ફૂટતો ફણગો અંકુર. નવો ફૂટતો ફણગો અંકુર. નામ વગરના અનામી. મા વિનાનો નમાયો. સંતાન વિનાના નિસંતાન. લેસન નંબર 17 ટિફિન.
પાઠના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ઘરની આગળની ઊંચી બેઠક માંડવી કે રવેશી. માંડવી કે રવેશી. પરાને કરવામાં આવતું કામ વૈતરું. પરાને કરાવવામાં આવતું કામ વૈતરું. હવે લઘુ કાવ્ય જે છે એના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. બંધિયાર પાણીમાં થતી ચીકની લીલી વનસ્પતિ. બંધિયાર પાણીમાં થતી ચીકની લીલી વનસ્પતિ એટલે લીલ. રિસાઈને અમુકની સાથે ન બોલવું તે એટલે અબોલડા. અબોલડા. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર પાઠના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. અગાઉથી ચાલી આવતી રસમ. અગાઉથી ચાલી આવતી રસમ એટલે રૂઢી. માથા દીઠ લેવાતો કર એટલે મુંડકા વેરો. કાયદાના જાણકાર બેરિસ્ટર. 11મી શ્રેણી એટલે મેટ્રિક. 11મી શ્રેણી એટલે મેટ્રિક. લેસન છે અનોખું પર્વ. એમાં જોઈ લઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. મુગ્ધ હોવાપણું એટલે મુગ્ધતા. મુગ્ધ હોવાપણું એટલે મુગ્ધતા. દીકરા કે દીકરીનું સંતાન નબીરા. દીકરા કે દીકરીનું સંતાન એટલે નબીરા. આગળનું લેસન છે સત્યવ્રત. સત્યવ્રત પાઠના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈ લઈએ. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એટલે વ્રત. નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એટલે વ્રત. અને આગળ છે મોટા મહેલ મકાન વગેરેના પ્રવેશ દ્વારની ચોકી એટલે કે દોઢી. બરાબર છે. તો આ હતા તમારા જે ગુજરાતીની ચોપડીના પાઠની અંદર જે આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ. તમને મેં આના ફોટો પાડીને પણ મોકલ્યા છે અને આ હું તમારું રેકોર્ડિંગ જે છે એ પણ યુટ્યુબમાં નાખી દઈશ તો તમને એ જોવા માટે એનું સુગમ રહેશે. હવે કેટલાક રૂઢિપ્રયોગ અને અર્થ ફરીથી જોઈ લઈએ. 3 માર્કમાં પૂછાતા હોય છે એટલે એ રૂઢિપ્રયોગ તમારે તૈયાર કરવાના. પૈંડું સિંચવું એટલે સુકન કરવા. શરણાઈના સૂર પાઠમાં આવેલા રૂઢિપ્રયોગો છે. પૈંડું સિંચવું એટલે સુકન કરવા. બીજું છે અછો અછો વાના કરવા લાડ લડાવવા. ત્રીજું છે ઓછું આવવું મનમાં લાગી આવવું. દુભવવું મન દુખાવવું. ચોથું સોનાના ઝાડ ભાડી જવા એટલે કે ખૂબ સમૃદ્ધિ જોવી. પાંચમું હૃદય હાથ ન રહેવું હિંમત કે ધીરજ ન રહેવી. છઠ્ઠું છે તલ પાપડ થઈ રહેવું અત્યંત આતુર થઈ જવું. સાતમું ધરવ ન થવો સંતોષ ના થવો. આઠમું દાદ આપવી હક કે લાગો આપવો. નવમું છે મંત્રમુગ્ધ બની જવું દંગ થઈ જવું. આગળ ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. પ્રયાણ પાઠનો રૂઢિપ્રયોગ છે 11મો રૂઢિપ્રયોગ રઘવાયા થવું બહુ જ ઉતાવળા થઈ જવું. શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠનો રૂઢિપ્રયોગ 12મો રૂઢિપ્રયોગ સોપાનો સર કરવા એટલે કે સિદ્ધિઓ હાંસલ કરવી. 13મો રૂઢિપ્રયોગ પાયાના પથ્થર હોવું એટલે શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. સામગ્રી તો સમાજની પાઠનો રૂઢિપ્રયોગ 14મો આંખ આંજી નાખવી એટલે છપ કરી દેવું કે પ્રભાવિત કરી દેવું. 15મો રૂઢિપ્રયોગ છોભીલા પડવું શરમ અનુભવવી. 16મો રૂઢિપ્રયોગ આંખ ન ઉઘડવી સભાન જાગ્રત ન થવું. સભાન કે જાગ્રત ન થવું. આગળ પાઠ ભણાવવો ખો ભૂલાવી અથવા તો બોધપાઠ
આપવો. જીવમાં જીવ આવવો એટલે ભય જતા સ્થિરતા અનુભવવી અથવા તો હાશકારાનો અનુભવ થયો. સુરત તો બધે સરખા પાઠનો રૂઢિપ્રયોગ છે. સસ્તી મૂડી, એમાં આ કહેવત છે, સસ્તી મૂડી અને સિદ્ધપુરની જાત્રા. મર્યાદિત સાધનોથી આપણું કામ પૂર્ણ કરવું. નથી પાઠના રૂઢિપ્રયોગો જોઈએ. પગ ભારે થઈ જવા એટલે કે જતા સંકોચ અનુભવવો. રફું થઈ જવું એટલે ભાગી જવું. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધવી. અડધા થઈ જવું એટલે ચિંતામાં આપણે સુકાઈ જવું. ત્યાર પછી છે રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. જિંદગી માનવી, મજા કરવી. ચેન ન પડવું, ગમવું નહીં. માઠું લાગવું એટલે લાગણી દુભાવવી. દિવાનકાળા પાઠની અંદરનો રૂઢિપ્રયોગ છે છટકી જવું એટલે નાસી જવું. જબકજોત પાઠના રૂઢિપ્રયોગો જોઈ લઈએ. આંખો મીચાઈ જવી એટલે મૃત્યુ થવું. છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું. ગળગળા થઈ જવું એટલે કે ગદગદ થઈ જવું અથવા તો રડવા જેવા ભાવુક થઈ જવું. શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુએ રડવું. આંખ ઉઘડવી, જાગ્રત થઈ જવું. ધમન ઉપડવી, જોરભેર શ્વાસ ચાલવો. ઢગલો થઈ જવું, થાકીને લોથપોથ થઈ જવું. દીપક ઓલવાઈ જવો એટલે મૃત્યુ થવું. માથું વધેરવું, બલિદાન આપવું. હવે જેઠીબાઈ પાઠના રૂઢિપ્રયોગ જે છે એ આપણે જોઈ લઈએ. કાળજાને કોરી ખાવું એટલે દુઃખની અનુભૂતિ થવી. ઊની આંચ આવવી, દુઃખ કે તકલીફ આવવી. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. પ્રાણ પરવારી જવા એટલે મૃત્યુ થવું. પ્રાણ પરવારી જવા એટલે મૃત્યુ થવું. ત્યાર પછી તે બેસે અહીં પાઠના રૂઢિપ્રયોગ છે. આંસુ લૂછવું એટલે કે દુઃખ દૂર કરવું. ત્યાર પછી સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું. પ્રાણનો મિત્ર પાઠ અને ટિફિન પાઠના રૂઢિપ્રયોગો છે. લાગી આવવું, દુઃખ થવું. હૃદયમાં ઘા થવો એટલે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. આભા બની જવું એટલે ચકિત થઈ જવું. લઘુ કાવ્ય જે છે એની અંદર આવતો રૂઢિપ્રયોગ છે અધૂરો ઘડો છલકાય ઘણો. આ કહેવત છે અધૂરો ઘડો છલકાય ઘણો એટલે કે અપૂર્ણ જ્ઞાન હોય છતાં પણ જ્ઞાનીપણાનો દેખાડો કરવો એ. બરાબર છે. તો આ હતા તમારા આટલા પાઠના રૂઢિપ્રયોગો અને કહેવતો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. આ ઉપરાંત તમારી ચોપડીની અંદર પેજ નંબર 49 અને 50ના પેજ પર કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો આપેલા છે એ આપણે જોઈ લઈએ. આ જોઈએ અધૂરો ઘડો છલકાય ઘણો કહેવત છે. અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. ત્યાર પછી આંખ ઉઘડવી એટલે કે ચેતી જવું કે સાવધાન થવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે એક ધાર્યા રડ્યા કરવું. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવું એટલે પણ એનો અર્થ એ જ થાય એક ધારું રડ્યા કરવું. ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. કજ્યોનું મોં કાળું એટલે કલેશથી વેગળા રહેવું. કડવો ઘૂંટડો ગળી જવો, દિલને સંતાપ થવો. કાળજું કોરાવવું એટલે દિલને સંતાપ થવો.
કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન સહન કરી લેવું. ત્યાર પછી છે જીવમાં જીવ આવવો, ભય જતા સ્થિરતા અનુભવી કે ચિંતા દૂર થવી. કેળ પર કાંકરો મૂકવો એટલે સખત મહેનત કરવી. ડાગડી ચસકી જવી એટલે પાગલ થવું. તાસીરો બોલી રહેવો એટલે સૂર તાલની રમઝટની મજા આવી. દીપક હોલવાઈ જવો, મૃત્યુ પામવું. દુખે પેટ અને કૂટે માથું. એક વાતનું દુઃખ હોય એ બીજી વાતમાં વ્યક્ત થવું. ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવું કે બેઇજ્જત થવું. પરસેવો રેડવો એટલે સખત મહેનત કરવી. બાજી બગડી જવી એટલે કે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ભોઠા પડવું, શર્મિંદા થવું. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધવી. શ્રાવણ ભાદરવો વરસવો એટલે ચોધાર આંસુએ રડવું. સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી. સોળ તાણવી એટલે નિરાતે સૂઈ જવું. હૃદય હાથ ના રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. હિંમત કે ધીરજ ન રહેવી. ત્યાર પછી જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ એટલે કે એનો અર્થ થાય છે આશા અમર છે. આશા અમર છે. ત્યાર પછી જાજી કીડી સાપને તાને, જેનો અર્થ છે નાના હોય પણ ઘણું મોટું કામ કરે. ત્યાર પછી આગળનું છે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. બંને પક્ષને પ્રસન્ન રાખવા જનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવી દે છે. ન મામા કરતા કાના મામા સારા એટલે કે તદ્દન અભાવ કરતા થોડું ઘણું પણ હોય એ વધારે સારું. નવરો બેઠો નખોદ વાળે એટલે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે. ત્યાર પછી છે પાડાના વાંકે પખાલીને ડામ એટલે એકના વાંકે બીજાને સજા. ત્યાર પછી છે પાણી પહેલા પાડ તે સલામત તળાવ. ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરોનો ભૂખે મરે એનો અર્થ છે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. ભાવતું હોય ને વૈદ્ય કીધું, પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવવું. ભેંસ આગળ ભાગવત એનો અર્થ છે અણસમજુ હોય એને ઉપદેશ આપવો નકામો છે. મન હોય તો માંડવે જવાય. આ રૂઢિપ્રયોગનો અર્થ છે ઈચ્છા હોય તો બધું થાય. ત્યાર પછી છે માંગ્યા વગર સગી માપન ન પીરસે એટલે કહ્યા વગર કોઈ સમજે નહીં. હસવું અને લોટ ફાંકવો એ બંને સાથે ન થઈ શકે એટલે એનો મતલબ એમ છે કે એક સાથે બે કામ ન થકે. હાજર સો હથિયાર. જે સાધન પાસે હોય તેનાથી કામ પાર પાડવું. જે સાધન આપણી પાસે હોય તેનાથી કામ પાર પાડવું. હાથીના પગલામાં બધા પગલા સમાઈ જાય એટલે મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. કેટલીક કહેવતો જે છે એ અહીંયા છે અક્કલનો ઓથમીર મંગાવી ભાજીને લાવ્યો કોથમીર એટલે મૂર્ખ માણસ જે હોય તે એકના બદલે બીજું કામ કરે. ત્યાર પછી બીજી કહેવત છે અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર વ્યક્તિ સફળતા કે પરંપરાનો લાભ મેળવે. ત્યાર પછીની કહેવત છે અંતરના છાંટના હોય એના ફુવારા ન થાય. અત્તરના છાંટના હોય એના ફુવારા ન થાય એટલે કે જે વસ્તુ કે ચીજ આપણને જરૂર હોય એટલી જ આપણે વાપરવી. ત્યાર પછી છે અપના હાથ જગન્નાથ. એનો અર્થ છે
પોતાની કામ પોતાની જાતે કરવું જેથી સંતોષજનક અને સારું કામ થાય. ત્યાર પછી આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં, જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછીનું છે કડવું ઓસળ માજ પાય, જેને પ્રેમ હોય અથવા તો જે વ્યક્તિ ગમતી હોય એવી વ્યક્તિ જ એ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે. ગરથ ગાંઠે, ગરથ એટલે ધન, બરાબર છે. જો હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની. ધન હોય કે વિદ્યા હોય, હે ને, પર હસ્તે રહેલું ધન કઈ કામનું નથી અને એ જ પ્રમાણે ચોપડીમાં રહેલી વિદ્યા કામની નથી. આપણને આવડતું ના હોય, ચોપડીમાં બધું લખેલું હોય તો કોઈ કામનું નહીં. આપણને આવડવું જોઈએ. એટલે કે છે ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે. જે હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની. ઘરડા ગાડા વાળે અનુભવી લોકો હોય એ જ ખરે સમયે એમની સલાહ કામ લાગે. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોઈ. પોતાનું સ્થાન ન ગણ્ય હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ છે એવો આડંબર કરવો. અને છેલ્લી કહેવત છે જ્યાં પંચ ત્યાં પરમેશ્વર. જ્યાં એકતા છે ત્યાં પ્રભુતા છે, ત્યાં પ્રભુનો વાસ છે. અહીંયા આગળ તમારી બધી કહેવત, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ આપણે તમને કયા. તમને આની પીડીએફ બનાવીને પણ આપણે આનો ફોટો પાડીને પણ મોકલી આપ્યું છે અને આનું રેકોર્ડિંગ જે છે એ પણ હું તમને મોકલી આપું છું. ટોટલ 5 માર્કનો આ સવાલ છે. 3 માર્કનો રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ અને 2 માર્કની આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો દરેક જણે આ રોજ સાંભળી લેવાનું. સાંભળી જશો તો તમારે ગોખવાની કે યાદ કરવાની પણ જરૂર પડશે નહીં. તમને આ રોજ જોઈ લેશો અથવા સાંભળી લેશો અથવા વાંચી લેશો તો તમને સહેલાઈથી યાદ રહી જશે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સંધિ વિશેની ચર્ચા કરીશું. બરાબર છે. અત્યારે કોઈને કશું પૂછવું છે, કોઈને કશું કહેવું છે? ચાલો તો આપણી मीटिंग આપણે पूरी करिए. ओके. हेलो स्टूडेंट्स, आपका बेटा किस किस का प्रूफ रीडिंग पूरा हो गया उनका हम अपलोड कर रहे हैं, ठीक है? तो और सबसे अच्छा बना है उस नियम के अनुसार बनाया हुआ है उनका हम अपलोड कर रहे हैं. इसका मतलब ये नहीं हमारा नहीं डाला है करके दुखी मत होना. आपका भी चेकिंग हो रही है, ठीक है? आपका चेकिंग होके वो पूरा कंफर्म होने के बाद आपको आएगा मैसेज क्या मैं ये अपलोड करूं, तो आपकी तरफ से यस और नो आएगा तभी अपलोड होती है, ठीक है? सुन रहे बेटा सभी? यस मैम. कैमरा भी दिखाई नहीं दे रही है. तो आपको ऐसा मत लगना है मैडम ने कुछ हमारा नहीं डाला है, हमारा पहला था, हमारा नहीं डाला, ऐसा नहीं है. सभी का प्रूफ रीडिंग चल रही है, ठीक है? मेरे को क्या नेट के मुताबिक से डाउनलोड करना पड़ता है, फिर चेक करना पड़ता है. आपका भेजने के बाद मेरे को 1 हफ्ते काम होती है उसमें. 1 वीक में काम होने के बाद फिर प्रूफ रीडिंग होके आपको फिर मैसेज आएगा क्या मैं अपलोड करूं, तब आप बोलेंगे यस और नो, उसके मुताबिक से अपलोड होगा, ठीक है? तो टर्म 1 का अच्छा है तो टर्म 1 का भी डालेंगे, टर्म 2 का तो देखेंगे अच्छा है तो वो भी डालेंगे. क्लियर? इज इट क्लियर? यस मैम. દરેક જણ પોતાનો ફોટો તો ચાલુ કરો, વિડિયો સેટ વાર ચાલુ कर लो. और आपने देखा था ना उसमें वो कैसे बनाया, आइडिया मिल गया ना कैसे हाँ, बनाया है દરેક वो જણ लोग? સહેજવાર માટે પોતાનું વિડિયો ચાલુ कर लो એટલે मैडम નો फोटो तो દેખાય. मैं तो आपने नेकलेस वगैरह बनाए हैं वो तो बहुत अच्छा है, वो तो डालना चाहती हूँ बट आपको पूरा नहीं मिल रही है, कटिंग हो रही है तो मैं 2-3 दिन से उससे भी परेशान हूँ, ठीक है? तो आप लोग अच्छा कर रहे हैं और फटाफट करके जमा कर लीजिए. उसके बाद मेरे को 1 हफ्ता काम चलती है, उसके बाद मैं अपलोड कर पाऊंगा, ठीक है मैम? और कुछ बोलना है? मैम बोल मैम जो टर्म 2 का प्रोजेक्ट है ना तो उसका वीडियो बना रहे तो वो 50 MB तक जा रहा है.
नहीं 50 MB मत करना, ज्यादा मत करना बेटा। उसको मैं देखती हूँ, पहले मैं चेक करने दे, चेक करने के बाद मैं बोलती हूँ क्या कटिंग करना क्या नहीं करना, उसके बाद करेंगे, ठीक है। यानी क्षमा गुजरात Yes, ma'am. रखो, क्षमा रखो, सब करेंगे हम अच्छे से। बट 50 MB ज्यादा तो फिर अपलोड करने में पूरा नेट फिर चला जाएगा, मेरे को फिर एक दिन का पूरा नेट चाहिए फिर। है ने इसलिए मैंने ગુજરાતીમાં પણ આજ પ્રમાણે વિડિયો બનાવી દેવાનો બેટા। 3 मिनट का अंदर ही होना चाहिए वीडियो, 3 मिनट का है तो आराम से हमारा नेट उपयोग कर सकते हैं, ज्यादा हो ना हमारा नेट पूरा कंज्यूम हो जाती है, ठीक है। तो 3 मिनट्स मिनिमम 2 to 3 का अंदर कर लीजिए। ગુજરાતીમાં પણ આજ પ્રમાણે વિડિયો બનાવી દેજો તો આપણે અપલોડ કરી લઈશું, है ने। गुजराती का फर्स्ट 4 पेज में सर का नाम डालना, गुजराती का, ठीक है। जैसे मेरा नाम डाले ना, वहां सर का सब्जेक्ट का सर का नाम डालना है। और सर्टिफिकेशन में, ठीक है, एक्नॉलेजमेंट में भी सर का नाम और सुमलता मैडम का नाम आएगा, बाकी सब्जेक्ट का नहीं आएगा, क्योंकि गुजरात आप सेपरेट कर रहे हैं, ठीक है, गुजराती का। एम आई करेक्ट? સર हाँ बोलो। સર સર્ટિફિકેટ માં ઇંગ્લિશ માં લખે ચાલશે ને? हाँ દોડશે, है ने, टेंशन ना लो, દોડશે। ચાલો, हाँ, અને વિડિયો બનાવીને મને મોકલી જો તો હું અપલોડ કરી દઈશ। सर को, सर चेक करने के बाद ही फिर वीडियो बनाना, ठीक है। पहले प्रूफ रीडिंग करो, क्योंकि अपलोड करते हैं उसमें क्लियर होना चाहिए, नहीं तो हंसेंगे, इसीलिए, ठीक है। एक बार सर को दिखाने के बाद सर ओके बोलेंगे तब जाके अपलोड करेंगे, ठीक है।